સુરતમાં ₹2000 સ્પોર્ટ્સ બાઇક ભાડે લઈ મોબાઈલ અને પર્સ સહિત ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી. મહિલા પાસેથી 1.40 લાખના પર્સ સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગેંગના 3 આરોપીઓ લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં રહેતા શખ્સને સ્પોર્ટ્સ બાઇકની પ્રતિ ટ્રીપ દીઠ ₹2000 ચૂકવતા હતા. જે આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગના 4 પૈકીના 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે. જે આરોપીઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુના શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. બોટાદથી પુત્ર સાથે સુરત સ્થાયી થયાના ઈરાદે મહિલા સુરત આવી. મહિલા ઉધના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન સ્પોર્ટ્સ બાઇક પર આવેલા 3 જેટલા અજાણ્યા ઈસમોએ મહિલાના હાથમાંથી બાઇકર ગેંગ દ્વારા મહિલા પાસેથી 1.20 લાખની રોકડ રકમ ભરેલા પર્સની ચીલઝડપ કરી ફરાર થઈ ગઈ હતી. જે ઘટના અંગે ઉધના પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પેટ્રોલિંગમાં રહેલી ઉધના પોલીસને માહિતી મળી હતી કે થોડા દિવસ પહેલા કાપોદ્રાથી ઓટો રિક્ષામાં બેસી ઉન તરફ પોતાના ઘરે જવા નીકળેલી મહિલાના હાથમાંથી ચાલુ ઓટો રિક્ષા દરમિયાન ઉધના સતનામનગર નજીક સ્પોર્ટ્સ બાઇક પર આવી ચડેલા 3 શખ્સોએ સોનાના ઘરેણા, મોબાઈલ, રોકડ રૂપિયા ભરેલ પર્સની સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા. જે 3 શખ્સો સ્પોર્ટ્સ બાઇક લઈ ડિંડોલીથી ઉધના ભીમનગર ગરનાળા પાસેથી પસાર થવાના છે. ચોક્કસ માહિતીના આધારે ઉધના પોલીસ દ્વારા ઉધના ભીમનગર ગરનાળા નજીક વોચ ગોઠવી સ્પોર્ટ્સ બાઇક લઈ પસાર થતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. સ્પોર્ટ્સ બાઇક સાથે ઝડપી પાડવામાં આવેલ શખ્સોની અંગ ઝડપી લેવા સોનાના ઘરેણા, મોબાઈલ, રોકડા રૂપિયા મળી 53,000થી વધુની મત્તા કબજે કરવામાં આવી હતી. ઉપરાંત 25,000ની કિંમતની સ્પોર્ટ્સ બાઇક પણ કબજે કરવામાં આવી હતી. સુરતના ભેસ્તાન સ્થિત એસએમસી આવાસમાં રહેતા અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા, યુસુફ શેખ, તોફિક ઇબ્રાહિમ શાહ અને મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં સ્પોર્ટ્સ બાઇક લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં આવેલા ક્રાંતિનગરમાં રહેતા આસિફ હયાત ખાન પઠાણની હોવાનું સામે આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા 3 આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ લિંબાયતના આસિફ હયાત ખાન પઠાણને મોબાઈલ, ચેન અથવા પર્સની સ્નેચિંગ કરવા સ્પોર્ટ્સ બાઇકનું ₹2000 જેટલું ભાડું ચૂકવતા હતા. આરોપીઓ એક ટ્રીપ મારે તો આસિફને ₹2000 ચૂકવવાનું નક્કી કર્યું હતું. જે સ્પોર્ટ્સ બાઇક લઈ આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપવા માટે નીકળતા હતા. આરોપીઓએ કરેલી કબૂલાત દરમિયાન ઉધના પોલીસે સ્પોર્ટ્સ બાઇકના માલિક આસિફ હયાત ખાનની પણ ધરપકડ કરી હતી. જે 4 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ 14 જેટલા શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચૂકેલા અલગ અલગ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યાં વધુ ગુનાઓ ઉકેલવાની શક્યતાના પગલે ઉધના પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7 ફેબ્રુઆરીના સવારે લગભગ 5:30થી 6 વાગ્યાના સમય દરમિયાન એક મહિલા જે છે એ પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા ત્યારે ઉધના નવસારી રોડ ઉપર 3 આરોપીઓ જે છે એમણે આવી અને બાઇક ઉપર એમનું બાઇક રિક્ષાને પેરેલલ ચલાવી અને મહિલાના પર્સની ચીનાઝપટી કરી અને પર્સની ચોરી કરેલી હતી. આ જે ગુનો છે એ 12 ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી કેમેરાઝ અને બાતમીદારો મારફતે માહિતી મેળવી અને આ જે 3 આરોપીઓ છે એમને 13મી તારીખે અરેસ્ટ કરેલા છે અને મુદ્દામાલની રિકવરી કરેલી છે. આ જે મુખ્ય 3 આરોપીઓ છે એ અશફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા, બીજા તોફિક ઇબ્રાહિમ શાહ, ત્રીજા મોઇન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા. આ 3 આરોપીઓ જે છે એ આ સ્નેચિંગની પ્રવૃત્તિ કરતા હતા અને આ માટે જે ચોથો આરોપી જે છે આસિફ હયાત ખાન પઠાણ એના બાઇકનો ઉપયોગ કરતા હતા અને આ બાઇક ઉપયોગ કરવા માટે થઈ અને એને આ લોકો આરોપીઓ પૈસા આપતા હતા. આ ગુનો ડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે. આ પૈકીના જે મુખ્ય 3 આરોપીઓ છે એમાંથી અશફાકની સામે 14 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના સ્નેચિંગના ગુના છે. આ જ રીતે તોફિકની સામે 3 ગુના દાખલ થયેલા છે શહેરમાં અને મોઇન ઉર્ફે બોબડાની સામે 4 ગુના દાખલ થયેલા છે. હાલે આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને એમની વધારે પૂછપરછ ચાલુમાં છે. ગાડી જે છે એ આ મોટરસાઇકલના માલિક છે આસિફ હયાત ખાન પઠાણ છે એ પોતે પૈસા લઈ અને આ રીતની પ્રવૃત્તિઓ માટે ગાડી ભાડે આપતા હતા. એટલે એમનું નામ પણ બાકીના 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી. એ દરમિયાન સામે આવ્યું એટલે એમને પણ આરોપી બનાવી અને એમને પણ અરેસ્ટ કરી અને રિમાન્ડ માંગવામાં આવેલા છે. હાલમાં વધારે પૂછપરછ એમની પણ ચાલુ છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.